અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધ વચ્ચે આપણા ગુજરાતના 4 શહેરોમાંથી ખુશખબર છે તે સામે આવી છે। સામાન્ય રીતે ગેસને લઈને અછતના સમાચાર છે તે ખૂબ વાયરલ થઈ રહ્યા છે, પરંતુ ગુજરાતના 4 શહેરો એવા છે, વેરાવળ, દીવ, પ્રભાસ પાટણ અને ઉના। આ 4 શહેરોમાં ગેસની અછત નહીં થાય, ગેસની અછતના સમાચાર છે, ત્યારે આ 4 શહેરોની અંદર નહીં થાય અછત, શું રીઝન છે? આ વેરાવળની અંદર અમારું એલએનજી સ્ટેશન છે, જ્યાં અમે લિક્વિડ ફોર્મમાં એલએનજીને લાવી રીગેસિફિકેશન કરી અને અહીંયાથી વેરાવળ અને સોમનાથના તમામ એરિયામાં અમારી પાઇપલાઇન દ્વારા ઘરે ઘરે કોમર્શિયલ હોટલોમાં અને સીએનજી સ્ટેશનોમાં અમે ગેસ પ્રોવાઈડ કરી રહ્યા છીએ। તો અમારી પાસે અત્યારે ગેસની સપ્લાયની કોઈ શોર્ટેજ નથી, એટલે તમામ લોકોને પેનિક થવાની કોઈ જરૂર નથી। ગેસનો પુરવઠો પૂરેપૂરો ઉપલબ્ધ છે। તો ક્યાં સુધી આ ઉપલબ્ધ રહેશે ગેસ? આવનારા સમય 3-4 મહિના સુધી કોઈ ગેસની શોર્ટેજ ડોમેસ્ટિક કસ્ટમર માટે અને સીએનજી કસ્ટમર્સ માટે કોઈ પણ પ્રકારની ગેસની અછત થવાની જરૂર નથી। બીજા રાજવાળા છે, ઉનાવાળા છે, કઈ રીતે કોન્ટેક્ટ કરે? મતલબ કે એ એલપીજી વાપરે છે, આ સમયે એને IRM માં જોડાણ કરવું હોય તો શું કરવું પડે? અમારે જ્યાં જ્યાં પાઇપલાઇન અવેલેબિલિટી છે, સિટીના નામ હું તમને જણાવી દઉં। વેરાવળ, સોમનાથ, દીવ અને ઉનાની અંદર જ્યાં પણ અમારી પાઇપલાઇન છે ત્યાં તમામ લોકો અમારી ઓફિસ અવેલેબલ છે। અમારી લોકલ ટીમ ઓન ગ્રાઉન્ડ ઉપર કામ કરી રહી છે, એમનો કોન્ટેક્ટ કરી શકે છે। નવા કનેક્શન અમે જલ્દીથી પૂરા પાડી શકીએ છીએ।